તો રાજકોટની સ્કૂલ ઓફ સાયન્સ અભ્યાસ કરતા ધોરણ 12ના વિદ્યાર્થીની તેની જ સાથે અભ્યાસ કરતા અન્ય વિદ્યાર્થીઓ દ્વારા ઢોરમાર મારવામાં આવતા વિદ્યાર્થીને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે। તો રાજકોટના ખાંભલા વિસ્તારમાં આવેલી સ્કૂલ ઓફ સાયન્સમાં ધોરણ 12માં અભ્યાસ કરતા જેમિન વાળાને પરંતુ તેની સાથે જ અભ્યાસ કરતા 8 થી 10 વિદ્યાર્થીઓ દ્વારા હોસ્ટેલના રૂમમાં બોલાવીને માર મારવામાં આવ્યો હોવાની ફરિયાદ નોંધાવવામાં આવી છે। અગાઉના મનદુખમાં વિદ્યાર્થીએ સમાધાન કરી લીધા બાદ પણ તેમને હોસ્ટેલના રૂમમાં બોલાવી ઢોરમાર મારવામાં આવ્યો હતો। શરીર ઉપર પટ્ટાના નિશાનો જોવા મળતા હતા, જ્યારે હાલ તો જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં વિદ્યાર્થીને સારવાર આપવામાં આવી રહી છે અને આ અંગે તેની પોલીસ ફરિયાદ પણ કરવાની તજવીજ હાથ ધરી છે। 12th સાયન્સમાં મારી એક્ઝામ ચાલુ હતી, તો થોડાક દિવસની વાર હતી ત્યારે મારા ઉપર બનાવ બન્યો। મને 8 થી 9 છોકરાએ રૂમમાં બોલાવીને માર્યો। મેં સહન કર્યું કારણ કે મારું પેપર હતું, બાકી હું પેલા કહેવાનો હતો। પછી પેપર પૂરા થયા પછી મારા પપ્પાને કીધું બધું કે આમ મને માર્યો। 7-8 જણા ભેગા થઈને પટ્ટો લઈને માર્યો મને। મારો નકુમ તીર્થરાજ રાઠોડ પ્રિન્સ, સેલડિયા પૂર્વ, કડીવાર નઈમ, બફલીપર અજીત। મારવાનું કારણ એ લોકોએ પેલા 11માં અમે મસ્તી કરતા, પછી સમાધાન કરી નાખ્યું, પછી મને એકલામ બોલાવીને મારવામાં આવ્યો। ટોર્ચરિંગ પરીક્ષા પહેલાથી ચાલુ કર્યું હતું લોકોએ જુનાગઢ, કારણ કે ત્યાં સ્કૂલ વાળા ના પાડતા હતા કે કઈ કરો માને, એટલે પછી હું મારા પપ્પા ગાડીમાં બેસીને વહી આવ્યા તરત। મારો દીકરો રાજકોટ SOS સ્કૂલમાં ખંભાળા મુકામે 12 સાયન્સમાં અભ્યાસ કરતો, ત્યાં 5 વર્ષથી ત્યાં હતો અને 12 સાયન્સની પરીક્ષા ચાલુ હતી અને રાત્રે 10 તારીખે આ બનાવ બન્યો છે અને મને ફોન કર્યો કે પપ્પા મારે અહીંયા રહેવું નથી અને પેપર પૂરા થઈ ગયા એટલે મારે વયો આવવું છે અને હું ભાગી આવી। એટલે મેં એને પૂછ્યું, મેં કીધું કેમ એમ થયું, નીટની પરીક્ષા બાકી છે ને જે આવી રીતે તું વયો આવે? તો મને કે ના તમે આવી જ જજો। એટલે મને શંકા ગઈ, એટલે હું ત્યાં ગયો એટલે મેં માહોલ જોયો, મને વાત કરી તો એને જે ત્યાંના એના રૂમ પાર્ટનર કે જે કોઈ છોકરા હતા એને 8-10 છોકરાએ એને બોલાવી અને એને બધું બતાવ્યું અને એને પટાયેથી ઢીકાપાટું જ્ઞાતિ વિશે અડધું કર્યો અને એને વારંવાર ધમકી આપતા પેપરમાં કે હું તારી રિસિપ્ટ લઈ લઈને 12 સાયન્સની પરીક્ષા નહીં દેવાની, જો કોઈને કંઈ કીધું એટલે હારાવટ રહે નહીં, અને જોરદારીને બહુ માનસિક ટોર્ચર કર્યો। એની પરિસ્થિતિ બહુ ડિપ્રેશનમાં આવી ગયા હતા। એટલે અમે રાજકોટથી હું ત્યાં ગયો એટલે એ લોકોએ મને કીધું કે તમારે એ કંઈ કરવાનું થતું નથી। અને આની પહેલા પણ 3 વિદ્યાર્થીઓને મારવામાં આવ્યો હતો, એ 3 છોકરાના વાલીઓને સમજાવીને રવાના કરી દીધા। ત્યાં એક બાળક સુસાઇડ પણ કરી ગયો હતો અને એ બાળકે ઓફ થઈ ગયો ત્યાં SOS ની અંદર। સંસ્થાની અંદર જે કંઈ પ્રવૃત્તિ થતી એમાં મેનેજમેન્ટ મને લાગે ત્યાં સુધી મેનેજમેન્ટ ઊણું ઉતર્યું છે, એની કમી છે, કારણ કે મેનેજમેન્ટ આ જાણતું હતું અને એના 10 તારીખે જ વાલીઓને બોલાવી અને છોકરાઓને રવાના કરી દીધા। જ્યાં મને સાંભળ્યો નહીં, મને બોલાવે વગેરે એને છોકરાને મોકલી દીધા। આવી રીતે ખોટું થયું, મારા દીકરાને જે અન્યાય કર્યો છે ને આ જે ભોગ બન્યો છે રેન્કિંગમાં, અને જ્ઞાતિ એની રિસિપ્ટ લઈ લે, ધાક ધમકી આપતા અને વારંવાર ટોર્ચર કરતા, એટલે આ ખોટી રીતે આ બનાવ બન્યો છે અને આની માથે જે કંઈ આ હુમલો થયો એ તો સ્કોપર ખોલી અને બારોબાર ભાગી આવ્યો, નકર એને મારી નાખવાની તૈયારી સુધીમાં હતા, કારણ કે એટલા 8 થી 10 છોકરાઓ હતા, એમાં આ એક બાળક છે એ કંઈ કરી શકે એમ નતો। મારો દીકરો SOS માં ભણતો હતો, 8 માંથી 5 વર્ષ મારો દીકરો ત્યાં ભણ્યો। મારા દીકરાને ખૂબ હેરાન કરતા હતા, પણ મારો દીકરો કોઈને વાત નતો કરતો। આજ વખતે એને આવી રીતના માર્યો છે અને અત્યારે મોતના મોંમાં ઉભે મારો દીકરો બેઠો છે, ત્યારે મારા દીકરાને કંઈ પણ થયું હોત તો હું શું કરત? એ લોકોની જવાબદારી આવે છે, અમે એના ભરોસે મૂકીને આવીએ છીએ, અમે મા બાપ ને હોય એને ભરોસે એને મા બાપ તરીકે ને મૂકીને આવીએ છીએ, તો એ લોકોને જરાય એમ ન થયું કે મારા દીકરાને આટલો માર્યો તો એ લોકોને કંઈ પણ થવું જોઈએ ને એને જેને પણ માર્યો છે ને એને એવી સજા થવી જોઈએ કે બીજા દીકરા ઉપર આવું ના બને।